નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 7 થિંક ડિફરન્ટલીના ભાગ બીજામાં તેનું ભાષાંતર, સમજૂતી અને સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે, વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। તો સૌથી પહેલાં જોઈએ રીડિંગ એક્ટિવિટી। તેની અંદર પહેલું છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે આપેલો ફકરો વાંચો અને તેના ઉપરથી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। તો તે ફકરો કંઈક આ પ્રમાણે છે। નાડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સુઈગામ. It is developed as a tourist point by the Gujarat Tourism Department. It is known for the Seema Darshan project. It is famous for Nadeshwari Mata Temple, Indo-Pak border and the BSF parade. તો તેનું ગુજરાતી ભાષાંતર થશે નડાબેટ બનાસકાંઠા જિલ્લાના તાલુકા સુઈ ગામનું સરહદી સ્થળ છે। ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે। તે સીમા દર્શન પ્રકલ્પ માટે જાણીતું છે। તે નડેશ્વરી માતા મંદિર, ભારત પાક સરહદ અને બીએસએફ પરેડ માટે પ્રખ્યાત છે। હવે તેના વિશે વધુ વિગતો મેળવીએ। એટ્રેક્શન્સ એટલે કે આકર્ષણો, સીમા દર્શન કોમ્પ્લેક્સ, મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ, એડવેન્ચર એરેના એટલે કે સીમા દર્શન સંકુલ, સંગ્રહાલય અને ગેલેરીઝ, એડવેન્ચર એરેના। નિયરેસ્ટ રેલવે સ્ટેશન ડીસા 118 કિલોમીટર્સ, ભીલડી 95 કિલોમીટર્સ, પાલનપુર 145 કિલોમીટર્સ। એટલે કે નજીકના રેલવે સ્ટેશનો ડીસા 118 કિલોમીટર, ભીલડી 95 કિલોમીટર અને પાલનપુર 145 કિલોમીટર। આગળ જોઈએ બાય રોડ એટલે કે રસ્તેથી એ સ્થળ કેટલું કયા ગામથી દૂર થાય તે। સુઈ ગામ 20 કિલોમીટર્સ, વાવ 48 કિલોમીટર્સ, રાધનપુર 69 કિલોમીટર્સ, પાલનપુર 169 કિલોમીટર્સ, મહેસાણા 187 કિલોમીટર્સ, ગાંધીનગર 246 કિલોમીટર્સ, અહેમદાબાદ 267 કિલોમીટર્સ। તો તેનું ગુજરાતી થશે રસ્તા દ્વારા કયું ગામ કેટલું દૂર છે। તો સુઈ ગામ 20 કિલોમીટર, વાવ 48 કિલોમીટર, રાધનપુર 69 કિલોમીટર, પાલનપુર 169 કિલોમીટર, મહેસાણા 187 કિલોમીટર, ગાંધીનગર 246 કિલોમીટર અને અહેમદાબાદ એટલે કે અમદાવાદ 267 કિલોમીટર્સ। આગળની એક્ટિવિટી છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો। તો તેમાં પહેલું છે નડાબેટ ઇઝ નોન ફોર, તો તેમાં જવાબ આવશે સીમા દર્શન પ્રોજેક્ટ। બીજો સવાલ છે ઇઝ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન, તો તેનો જવાબ છે યસ, નડાબેટ ઇઝ ધ લોકેશન ઓફ ધ ઇન્ટરનેશનલ બોર્ડર। ત્રીજો સવાલ છે વેર ઇઝ નડાબેટ લોકેટેડ, તો તેનો જવાબ છે નડાબેટ ઇઝ અ બોર્ડર ટાઉન લોકેટેડ ઇન સુઈગામ તાલુકા ઓફ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ। ચોથો સવાલ છે વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ, તેનો જવાબ છે ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ફ્રોમ નડાબેટ ઇઝ ભીલડી રેલવે સ્ટેશન વિચ ઇઝ 95 કિલોમીટર્સ અવે। પાંચમું છે ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર ટુ નડાબેટ ઇઝ બ્લેન્ક સ્પેસ કિલોમીટર, તો તેમાં જવાબ આવશે 246 કિલોમીટર્સ। છઠ્ઠો સવાલ છે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ નડાબેટ ફ્રોમ યોર વિલેજ વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્ટરનેટ, તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય ધ ડિસ્ટન્સ બિટવીન નડાબેટ એન્ડ માય વિલેજ ઇઝ 574 કિલોમીટર્સ। મિત્રો, અહીં આ મારા ગામનું અંતર મેં મૂકેલું છે, તમારે તમારા ગામથી જેટલું અંતર થતું હોય તે અંતર લખવાનું રહેશે। પછીની એક્ટિવિટી છે સ્ટડી ધ પોસ્ટર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે અહીં આપેલ પોસ્ટર છે તે વાંચવાનું છે અને તેના આધારે આગળ જે ખાલી જગ્યાઓ આવે તે પૂરવાની છે।
તો અહીં આપણને એક પેરેગ્રાફ આપેલો છે, તેની અંદર કેટલીક ખાલી જગ્યાઓ છે તે પૂરી અને પેરેગ્રાફ આપણે પૂરો કરવાનો છે. તો તે ખાલી જગ્યાઓ મૂકતા પેરેગ્રાફ કંઈક આ રીતે બને છે. On the 15th of May, Mansi took her dog for a walk in Sarita Park, Gandhinagar. When they were walking, Bruno saw a cat and started running. Mansi ran after Bruno, but she could not catch him. Oh, Bruno was lost. Now, Mansi has made a poster about 2 years old, her lost dog. Anyone who finds the dog will get a reward of 5,000 rupees. If you find him, please call on +9199XX. હવે આગળનો વિભાગ છે રાઇટિંગ. તો તેની અંદર પહેલી પ્રવૃત્તિ છે મેચ ધ સેન્ટેન્સ વિથ ધ પિક્ચર, એટલે કે વાક્યોને ચિત્રોના ક્રમ સામે જોડો. તો મિત્રો અહીં આપણને આ રીતે ચિત્રો આપવામાં આવેલા છે, જે અલગ અલગ ચિત્રો છે જેને જોઈ અને આપણે આગળ આવનારા વાક્યો સામે તેના જે ક્રમ હોય ABCDE જે હોય તે તેની સામેના ખાનામાં લખવાનો રહેશે. તો અહીં ચિત્ર એ આપણને આપેલું છે, જેની અંદર એક બાળક છે એ દડાને ફેંકે છે અને કૂતરો તેને જુએ છે. બી ચિત્રની અંદર કૂતરો છે એ બોલ શોધતો હોય તેવું લાગે છે અને પેલું બાળક છે એ વૃક્ષ પાછળથી જુએ છે. સી વાળા પિક્ચરમાં જે બાળક છે એ કૂતરાને જોઈ શકતો નથી, એટલે પોતે કંઈક વિચારતો એવું દેખાય છે. ડી વાળા ચિત્રમાં તે વૃક્ષ ઉપર કંઈક પોસ્ટર લગાડતો હોય તેવું જણાય છે. ઈ વાળા ચિત્રમાં પેલો જે બાળક છે એ કૂતરાને જોવે છે અને ખુશ થઈ જાય છે. એની પાસે એક પુરુષ પણ ઊભેલો દેખાય છે. એફ વાળા ચિત્રમાં બાળક છે એ કૂતરાની સાથે ફરીથી રમત કરવા લાગે એવું આપણને જણાઈ આવે છે અને બાળક ખુશ પણ દેખાય છે. હવે જોઈએ વાક્યો કે કયા વાક્ય સામે કયો વિકલ્પ આવશે અથવા કયા ચિત્રનો ક્રમ આવશે. પહેલું છે He couldn't find the dog, so he was thinking where the dog was. તો આ વાક્ય ચિત્ર સી ને લાગુ પડે છે. બીજું સેન્ટેન્સ છે Dog ran away to search the ball in the heap of leaves. તો આ વાક્ય પિક્ચર બી માટે લાગુ પડે છે. ત્રીજું સેન્ટેન્સ છે Shyam was playing with his dog and he threw the ball. તો આ પહેલું એટલે કે એ ચિત્રમાં દેખાય છે. ચોથું વાક્ય છે He found his lost dog and they were happy. તો આ વાક્ય પિક્ચર એફને લાગુ પડે છે. પાંચમું સેન્ટેન્સ છે His friend Vimal bought his dog back. તો આ વાક્ય ચિત્ર ઈમાં દેખાય છે. અને છઠ્ઠું ચિત્ર છે So he put the poster of lost dog on a tree. તો આ વાક્ય ચિત્ર ડીને લાગુ પડે છે. ત્યાર પછીની એક્ટિવિટી છે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ચાચા ચૌધરી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ, એટલે કે નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ચાચા ચૌધરી વિશે એક ફકરો લખો. તો તેનો જવાબ છે ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. હી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ વાઇઝ ઓલ્ડ મેન. હી wears big red turban, white shirt and black jacket. He is very clever person. He can think fast to solve difficult problems. He has a very good friend. His name is Sabu. ત્યાર પછીનો વિભાગ છે લેંગ્વેજ ફંક્શન્સ. તેની અંદર પહેલી એક્ટિવિટી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ, એટલે કે ચિત્રોનો અભ્યાસ કરો અને લખો કે ઊંટ શું કરી રહ્યું છે. તો ચિત્રમાં જોઈએ, પહેલા ચિત્રમાં જોઈએ તો ઉદાહરણ આપણને આપેલું છે એક્ઝામ્પલ ધ કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ, એટલે કે તે ઊંટ ઘાસ ખાઈ રહ્યું છે. ત્યાર પછી પહેલું વાક્ય જોઈએ ધ કેમલ ખાલી જગ્યા કાઉન્સમાં શબ્દ આપ્યો છે રન, તો તેની ઉપરથી આપણે શબ્દ બનાવવાનો રહેશે. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇઝ રનિંગ, એટલે કે ધ કેમલ ઇઝ રનિંગ. ત્યાર પછી બીજા ચિત્રમાં ઊંટ બેઠું હોય તેવું દેખાય છે.
તો તેમાં ખાલી જગ્યા આપી છે ધ કેમલ ખાલી જગ્યા કાઉન્સમાં શબ્દ આપ્યો છે સીટ એટલે કે બેસવું, તો તેના ઉપરથી આપણે ખાલી જગ્યામાં શબ્દ બનાવવાનો રહેશે. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇઝ સિટિંગ અને વાક્ય બનશે ધ કેમલ ઇઝ સિટિંગ. ત્રીજી ખાલી જગ્યા છે ધ કેમલ ખાલી જગ્યા વોટર કાઉન્સમાં શબ્દ આપ્યો છે ડ્રિંક એટલે કે પીવું, તો તેના આધારે આપણે શબ્દ બનાવી અને ખાલી જગ્યામાં મૂકવાનો રહેશે. તો તેમાં શબ્દ આવશે ઇઝ ડ્રિંકિંગ અને વાક્ય બનશે ધ કેમલ ઇઝ ડ્રિંકિંગ વોટર. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે ધ કેમલ ખાલી જગ્યા કાઉન્સમાં આપ્યું છે સ્ટેન્ડ, તો તેના ઉપરથી શબ્દ બનાવી અને ખાલી જગ્યા થશે, તો તે શબ્દ છે ઇઝ સ્ટેન્ડિંગ અને ખાલી જગ્યા આખું વાક્ય બનશે ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. પાંચમી ખાલી જગ્યા છે ધ કેમલ ખાલી જગ્યા કાઉન્સમાં શબ્દ છે વોક એટલે કે ચાલવું, તો તેના ઉપરથી શબ્દ બનાવી અને ખાલી જગ્યામાં લખવાનું રહેશે. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇઝ વોકિંગ અને આખું વાક્ય બનશે ધ કેમલ ઇઝ વોકિંગ. ત્યાર પછીની એક્ટિવિટી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ, એટલે કે સાચા વિકલ્પો પસંદ કરી અને ફકરો ફરીથી લખો. તો એ ફકરો કંઈક આ પ્રમાણે થશે. યસ્ટરડે અ લિટલ બોય લોસ્ટ ધ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ. His parents realized that he was missing. After a few minutes, they started searching for him. Then the boy wandered around, feeling scared and lonely. A kind stranger noticed the boy and met him. The stranger asked the boy if he was lost. The boy nodded and told the stranger his name. The stranger comforted the boy and took him to the nearest police station. At the police station, the officer took down the boy's details. They announced the lost children's information on the loudspeakers. The boy's parents heard the announcement and rushed to the police station. They carried tears of joy upon seeing their son. આગળની એક્ટિવિટી છે ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ, એટલે કે નીચે આપેલ વાક્યોનું વર્ગીકરણ આપેલ કોષ્ટકમાં કરો. તો તે વાક્યો છે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, નેહા વોઝ એબસન્ટ, રીચા ઇઝ વોચિંગ ટીવી, આઈ વોચડ એન એક્શન મૂવી, વિરલ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ, માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી, they played kho-kho, we visited a zoo, the bird is chirping in tree, I bought a new bicycle. તો મિત્રો અહીં આપણને બે પ્રકારના વાક્યો આપેલા છે. અમુક વાક્યો છે તે વર્તમાન કાળના છે અને અમુક વાક્યો છે તે ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સના છે. તો આપેલ કોષ્ટકમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના વાક્યોનું વર્ગીકરણ કરી અને લખશું. તો અહીં કોષ્ટકમાં આપણને બે કોલમ આપેલી છે, એક છે ટુડે અને બીજું છે યસ્ટરડે. ટુડે એટલે પ્રેઝન્ટ ટેન્સ અને યસ્ટરડે એટલે પાસ્ટ ટેન્સ. ટુડેમાં એક્ઝામ્પલ આપેલું છે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ એટલે કે રાજ ક્રિકેટ રમે છે, અને યસ્ટરડે એટલે કે પાસ્ટ ટેન્સનું એક્ઝામ્પલ છે નેહા વોઝ એબસન્ટ એટલે કે નેહા ગેરહાજર હતી. તો હવે આપણે આપેલ વાક્યોનું વર્ગીકરણ કરીએ, જેમાં ટુડે એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં જે વાક્યો આવશે તે જોઈએ. તો તેમાં પહેલું સેન્ટેન્સ છે રીચા ઇઝ વોચિંગ ટીવી એટલે કે રીચા ટીવી જુએ છે. બીજું સેન્ટેન્સ છે વિરલ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ એટલે કે વિરલ કસરત કરે છે. ત્રીજું વાક્ય છે માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી એટલે કે મારા માતા છે એ મને વાર્તા કહે છે. ચોથું વાક્ય છે ધ બર્ડ ઇઝ ચર્પિંગ ઇન ધ ટ્રી એટલે કે પક્ષી ઝાડની અંદર ચીંચી કરે છે. હવે જોઈએ યસ્ટરડે એટલે કે પાસ્ટ ટેન્સના વાક્યો. તો તેમાં પહેલું વાક્ય છે આઈ વોચડ એન એક્શન મૂવી એટલે કે મેં એક મારધાડવાળું ચલચિત્ર જોયું. બીજું સેન્ટેન્સ છે ધે પ્લેડ ખોખો એટલે કે તેઓ ખોખો રમ્યા. ત્રીજું સેન્ટેન્સ છે
વી વિઝિટેડ અ ઝૂ એટલે કે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. ચોથું છે આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ એટલે કે મેં નવી સાયકલ લીધી હતી. તો પેરેગ્રાફનું વાંચન કરીએ. ટુડે ઇઝ મંડે. ઇટ ઇઝ 6 AM. Rahul is Virat's neighbor. He is watching Virat from his home and telling us what Virat is doing. Look, Virat is standing out on the terrace. He is doing exercise. He is stretching his arms sideways and pulling his shoulders straight. He is breathing deeply and rising and raising himself up on his toes. He is lowering his body slowly. He is moving his arms to a vertical position. He is squatting down. Review the passage with the help of words given in the bracket. એટલે કે હવે ઉપર જે લીટી કરેલા શબ્દો છે તેની જગ્યાએ નીચે કૌંસમાં આપેલા શબ્દો મૂકી અને ફકરો ફરીથી બનાવવાનો છે. તો તે ફકરો કંઈક આ પ્રમાણે થશે. Yesterday, Virat stood out on the terrace. He did exercise. He stretched his arms sideways and pulled his shoulders straight. He breathed deeply and raised himself up on his toes. He is lowered his body slowly. He is moved his arms to a vertical position. He is squatted down.